પ્રાથમિક માહિતી અનુસાર ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી બસ અને આમોદ તરફથી આવતા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર અંદાજિત 40 થી 50 મુસાફરોમાંથી 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તો અને તેમના સગા સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે ટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકો કરી રહ્યા હતા। તો બીજી તરફ આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો। ત્યારબાદ 10:15 વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો। આમોદ આપણે ટંચા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું। તેમાં 15 પેસેન્જરને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે અને 2 કે 3 પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો। અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી। મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી। જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોની જીવ જતા બચેલું છે એવું સમજો। અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે, લગભગ 20-25 માણસોને વાગેલું છે।